ભાઈ બધું કરવાનું, પણ ભાઈ બંધારે છે ને અનલિમિટેડ ખાવા નહીં જવાનું. કાલે અનલિમિટેડ ખાધા ને જે ઢોસા ને પછી છાશ પીધીને જે હજી પેટમાં દુખે છે અને હલાતું નથી, અને આજે આખી રાત પડખું નથી ફરાણું. બોલો વિચારો તમે, એટલું પેટ ટાઈટ થઈ ગયું હતું. બોલા લગ્નમાં ભાવ ન આપે કે જો મારા આમ એક ઢેફલી તો ખાવ, એક ઢેફલી તો ખાવ, એમ મારા બેટા મંડાણા હતા. કાલે એક ઢોસો તો જો, એક ઢોસો તો અત્યારે બધું ભોગવવું પડે. ત્યારે બાજુ બોર્ડર લાગી ગઈ, જીસીબી ઊભું, ત્યાં જો બાંધકામ ચાલુ કરી દીધું અત્યારે એ લોકોએ. તાળા મારા બોલો હજી આવ્યો જ નથી, બોલાવો પડ્યો મારે તો અહીંયા આવ્યું કયું બેઠો એમ. પણ તડકાનું સેટિંગ જો હાલતા હાલતા હેલ્મેટ. તો ગુડ મોર્નિંગ અને રામ રામ મંડળીને સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો વ્લોગની અંદર. ભાઈ આપણે કાલે બોલ્યા હતા કે નહીં દરરોજ વ્લોગ અપલોડ થાય, દરરોજ વ્લોગ બનશે. હવે તો જો આ બીજો વ્લોગ પણ સ્ટાર્ટ થઈ ગયો છે. કાલે ફ્રેન્ડ સર્કલ આરે બધા મોજ શોખ કરી લીધી, ખાઈ લીધું, રાતે ઊંઘ નથી આવી એટલું ખાઈ લીધું, અને બીજો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે. અને ભાઈ સવારના આજે બહુ ટાઈમ પછી સવારે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અત્યારે વાગ્યા છે સવારના 7 અને દૂધ લેવા જાઉં છું. મસ્ત મજાના અત્યારે સવારના 8 વાગી ગયા છે. નાહી લીધું છે, ભાખરી પણ ખાઈ લીધી છે, ઉપડી ગયા છીએ હવે કામ પર. જો તો સવારમાં રજા હતી ને રવિવાર, એટલે બધું આ ઓફિસથી પાછું બધું ઓફિસ બોલાઈ જાય, હોસ્પિટલથી બધું લઈ જવું પડે, અને પાછું પાછા હોસ્પિટલે લઈ જાય, હાલીને જાય છે. અને હવે આજે હોસ્પિટલનું 1 વર્ષ પણ પૂરું થઈ ગયું છે. આજે એની હેપી બર્થડે છે. આજે બધા લખી નાખજો કમેન્ટમાં. ભાઈ બધું કરવાનું, પણ ભાઈ બંધારે છે ને અનલિમિટેડ ખાવા નહીં જવાનું. કાલે અનલિમિટેડ ખાધા ને જે ઢોસા ને પછી છાશ પીધીને જે હજી પેટમાં દુખે છે અને હલાતું નથી, અને આજે આખી રાત પડખું નથી ફરાણું. બોલો વિચારો તમે, એટલું પેટ ટાઈટ થઈ ગયું હતું. એટલે અનલિમિટેડમાં ભાઈ બંધવારે કોઈ ખાવા નહીં જવાનું. ઓલા લગ્નમાં ભાવ ન આપે કે જો મારા આમ એક ઢેફલી તો ખાવ, એક ઢેફલી તો ખાવ, એમ મારા બેટા મંડાણા હતા. કાલે એક ઢોસો તો જો, એક ઢોસો તો અત્યારે બધું ભોગવવું પડે. તો ભાઈ હોસ્પિટલ ભોગવવા આવી ગયા છે. હવે હોસ્પિટલ જઈ કામ કરી અને મળું બપોરે તમને હવે ડાયરેક્ટ. તો મિત્રો વાગી ગયા છે અત્યારે બપોરના 2 અને આવી ગયા છીએ હોસ્પિટલના ટેરેસ ઉપર. ભાઈ જમી લીધું છે મસ્ત મજાનું, અને ટેરેસ ઉપર આવ્યો. ભાઈ તડકો એટલે તડકો. ભાઈ આની પહેલાં ખબર કે મેં વ્લોગ બનાવ્યો હતો તડકાનો. ભાઈ તડકો ખતરનાક, એ લગભગ મહિનો થઈ ગયો એ વ્લોગ બનાવ્યો હતો એને. હવે તો બરોબર એપ્રિલ મહિનાનો તડકો પડે છે. જો હું સાંઈ એટલો પટ્ટો છે ને સાંઈનો ત્યાં ઊભો, તો એ ગરમ વરાળ નાખે છે ને કાંઈ નેક્સ્ટ લેવલ. ભાઈ ગરમ વરાળ, બાપરે બાપ, ખતરનાક તડકો છે હો ભાઈ. અને ભાઈ બહારનું વાતાવરણ કંઈક આવું છે ભાઈ. પવન છે નો ડાઉટ, પવન બહુ ઉડે છે, પણ તડકો એટલે તડકો ખતરનાક. ઓહ અહીંયા તો જવાય એમ જ નથી. હા હા, હરા સોરી, હર થઈ ગયું. તડકો ભાઈ તડકો છે. તો ભાઈ જમીને આવતા રહ્યા છે મસ્ત મજાનું, અને વાગ્યા તમને કીધું હમણાં એમ 8 ઉપર થઈ ગયું છે. અને હવે થોડીક વાર આરામ કરશું, પછી ટાટો ગોળ થાય થોડુંક બહાર નીકળશું, ને પછી હોસ્પિટલના ઓપીડી ટાઈમ સ્ટાર્ટ થઈ જાય એટલે પછી હોસ્પિટલના કામે લાગશું. ને પછી સાંજે 9 વાગ્યા પછી ઘરે વયા જાઉં, જમીન પછી મિત્ર કોઈ બોલાવે તો પછી બહાર જાઉં. એવું બધું હાલ્યા રાખશે. આમે જો કામ હાલે છે ભાઈ. સુરતમાં છે ને એક વસ્તુ ખૂટે એમ જ નથી, કઈ ખબર. હમણાં તમે ઓલા ન્યૂઝ સાંભળ્યા હતા ને, જંગલ આખું કાપી નાખ્યું, ખબર. એ રીતના સુરતમાં છે ને ક્યાંય ગ્રાઉન્ડ નથી રહેવા દીધા. જો આ બધા ગ્રાઉન્ડ છે ને, આવા ગ્રાઉન્ડ તો ઠેકાણા છે. ત્યાં ગ્રાઉન્ડ ખાલી નથી રહેવા દીધા. પહેલાં ગ્રાઉન્ડ ખાલી હતા, અંદર ઝાડવા વાળવાનું બધું. અત્યારે બિલ્ડરો લોકો હારા મારા બેટા પૈસા હાટું છે ને નીકળું બાંધકામ ચાલુ જ કરી દે. ત્યાં ગ્રાઉન્ડ ખાલી દેખાય ને ત્યાં ગ્રાઉન્ડ ખરીદી લે અને પછી બાંધકામ ચાલુ કરી દે. જો ને તમે દેખાય ચારે બાજુ બોર્ડર લાગી ગઈ, જીસીબી ઊભું, ત્યાં જો બાંધકામ ચાલુ કરી દીધું અત્યારે એ લોકોએ. એની આગળ જો તમને દેખાય, જો આમ એક ટ્રક ઠલવે છે રેતી. જો આવી રહ્યું અમારો આ જો ત્યાં દેખાય તમને, ત્યાં ઓલે પણ બાંધકામ ચાલુ થઈ ગયું છે. જો એમ સુરતમાં છે ને બાંધકામ એટલે બાંધકામ ચાલુ જ હોય. પૈસા હાટું છે ને નીકળું બાંધકામ જ હાલે નીકળું. જમીનું ઘાડે નથી ને ખોદવાનું ચાલુ કર્યું નથી, એવું બધું હાલે અહીંયા સુરતમાં. ભાઈ એ લોકોનો તો બિલ્ડર લોકોનો તો હાયલા કરશે ને. આપણે જો મસ્ત ટેરેસ ઉપર અહીંયા લોક મારી દીધો છે, ચાવી લઈ લીધી છે ને. હવે ભાઈ નીચે પાછા વયા જાય, અને બપોરનો તડકો ખમાહે નહીં. થોડીક વાર આરામ કરીએ, થોડીક રીલું બીલું જોઈ, થોડુંક એડિટિંગ કરવાનું છે. કાલે રવિવારે જે રખડી આવ્યા ને એ વ્લોગ એડિટ કરવાનો બાકી છે, પણ વ્લોગ હજી મને મળ્યો નથી. આઈફોનમાં શૂટ કર્યો હતો ને તો મારી પાસે, મારામાં નહોતો શૂટ કર્યો, પણ આઈફોન જેનો હતો ને એ મિત્રએ હજી મને વ્લોગ આપ્યો નથી. આપે પછી એડિટિંગ કરવા માંડું,
કેમ કે ભાઈ આપણેથી કૂવાનો ટાઈમ મળે નહીં, કેમ કે એડિટિંગ ને એવું બધું કરવાનું હોય. એડિટિંગ કરી નાખું, થંબનેલ બનાવી નાખું, જો ભાઈ વ્લોગ આજને આજ આપી દે તો પછી અપલોડ કરી દઉં હમણાં આગળ 6 વાગે, પણ હજી વ્લોગ આપણને મળ્યો નથી. તો ભાઈ હાલો હવે જાય નીચે અને મળું તમને પછી. હવે તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 9 અને હોસ્પિટલથી ભાઈ હવે ઘરે જાય છે. ભૂખ લાગી છે, જમી લઈએ. જમીને પછી એક મિત્ર પાસે જાય, કેમ કે એક રીલ શૂટ કરવાની છે. મસ્ત રીલ છે, હમણાં ટ્રેન્ડિંગમાં છે ગુજરાતની. ગુજરાતમાં બહુ હમણાં આવેલું છે, એના ટોપિક ઉપર એક રીલ બનાવી નાખી અને મળીએ હવે તમને જમીને, બરાબર. ગુડ મોર્નિંગ. અને આજે થઈ ગયો છે બીજો દિવસ રામે રામ મંડળીને. ભાઈ અત્યારે વાગ્યા છે સવારના 8:15 અને જાઉં છું અત્યારે કામ પર. અને ભાઈ સોરી ભાઈ, હું બોલ્યો તો કાલના વ્લોગમાં દરરોજ વ્લોગ અપલોડ કરી, પણ નથી મેળ પડતો. કાલે જે એડિટ કરવા હું નાખ્યો ને અંદર તો 5 મિનિટનો જ બન્યો, એટલે મારે એકત્ર અપલોડ કરવો પડશે હવે. હાલો ભાઈ જાય કામ પર હવે. બપોરના વાગ્યા છે અત્યારે 2:30 જેવું થયું છે. અને હું ખબર કે મારો દોસ્તારની ઓફિસે આવ્યો છું. એમાં એવું છે, એને થોડીક ઓપનિંગ કરે છે ને, મતલબ પ્રોડક્ટ લોન્ચ કરે છે, તો એની સ્ક્રિપ્ટ અને બધું લખવાનું છે. એની બધી પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ કરવાની છે. તો સ્ક્રિપ્ટ માટે હું આવ્યો અત્યારે. થાકી ગયો, બહુ તડકો. હું અહીંયા આવ્યો ને તો મારો બેટો બોલો આજે આવ્યો જ નથી. આમ જો તાળા મારા, બોલો હજી આવ્યો જ નથી. એને બોલાવો પડ્યો મારે કે તું અહીંયા આવ્યો, હું કહ્યું ને બેઠો. ત્યાં કામ પતી ગયું, મિત્રને ઓફિસે આવ્યા હતા, કામ પતી ગયું. હવે જઈ દવાખાને કામ પર કાંઈ કામ કર્યું નથી, બસ સોડાના ગ્લાસ બગાડ્યા. અહીંયા બેઠા બીજું કાંઈ કરતા આમ લઈને દાંત કાઢે બસ. ચાલો ભાઈ હવે જાય કામ પર. બીજું અત્યારે નાખવું જો અમારી લાલ છોડ ઊંઘ આવે, તડકાની ઊંઘ બહુ આવે. પણ તડકાનું સેટિંગ જો તમે હાલતા હેલ્મેટ તડકો મારી નાખે. જો ચશ્મા, ગોગલ્સ, અંદર રૂમાલ, પછી હેલ્મેટ, કોથરા કાઢી નાખે તડકો ભાઈ, ફાડી નાખે એમ છે ભાઈ, એટલો તડકો પડે છે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 9:45 અને આપણે કામથી ઘરે આવી ગયા છીએ. જમી પણ લીધું છે અને હવે આપણે 2 દિવસ તો આ વિડીયો કન્ટિન્યુ હાલ્યો છે, તો આપણે વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. તો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને ભાઈ તમે સબસ્ક્રાઈબ નથી કરતા, જોયો તો લ્યો છો, પણ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી રામે રામ મંડળીને.